1 કપ ઘઉંનો કકરો લોટ, 2 ટેબલસ્પૂન ચણાનો લોટ, આદુ મરચાં લસણની પેસ્ટ, મીઠું, અજમો, ખાંડ, ધાણા જીરું પાવડર, હળદર, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો નાખી મિક્સ કરી લેવાનું છે. 1 અમેરિકન મકાઈના દાણા મિક્સર જારમાં લીધા અને દરદરા ગ્રાઇન્ડ કરી લેવાના છે આ રીતે. હવે આને લોટમાં ઉમેરી લઈએ. ચપટી કુકિંગ સોડા, સફેદ તલ, ફ્રેશ લીલા ધાણા, તેલનું મોણ નાખી મિક્સ કરી લેવાનું છે. 2 ટેબલસ્પૂન દહીં નાખી અને લોટ બાંધી લઈશું. તો લોટ બંધાઈ ગયો. ઢાંકી 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી થોડું તેલ નાખી કૂણવી લેવાનું છે. પ્લેટને તેલથી ગ્રીસ કરી અને મુઠિયાનો શેપ આપી મુઠિયા સ્ટીમ થવા માટે 15 મિનિટ હાઈ ફ્લેમ ઉપર રાખી દેવાના છે. 15 મિનિટમાં મુઠિયા કૂક થઈ ગયા. હવે કટ કરી લઈશું. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો અહીંયા રાઈ, હિંગ, સફેદ તલ, મુઠિયાને વઘારી લઈશું. સાંતળી અને ઉપરથી લીલા ધાણા નાખી અને હવે સર્વ કરીએ. મકાઈના મુઠિયા તૈયાર થઈ ગયા છે. ગમ્યા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.